તો આ સાથે મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણામાં જૈન ભગવાનની મૂર્તિઓ મળી આવી છે। તો આ સાથે જ કડીના થોળ ગામે ખોદકામ દરમિયાન મૂર્તિઓ મળી આવી છે। થોળ ગામના મોટા વાસમાંથી મૂર્તિઓ મળી આવી। ખાણકુવાના ખોદકામમાં જૈન ભગવાનની મૂર્તિઓ મળી આવી છે, જેમાં 13 જેટલી મૂર્તિઓ જમીનના પેટાળમાંથી મળી આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, મહેસાણામાં જૈન ભગવાનની મૂર્તિઓ મળી આવી છે। ખોદકામ કરતા હતા અને તે સમયે જમીનના પેટાળમાંથી મૂર્તિઓ મળી આવી, શું માહિતી? જી સ્મિતા, ચોક્કસ જણાવી દઉં, કડીના થોળ ગામની અંદરથી મૂર્તિઓ મળી આવી છે અને થોળ ગામના મોટા વાસમાંથી મૂર્તિઓ મળી છે। ખોદકામ કરતા હતા, ખાળકુવાનું ખોદકામ કરવા દરમિયાન જૈન ભગવાનની મૂર્તિઓ મળી આવી છે અને રમેશ ઠાકોરના ઘરમાં ખાળકુવાના ખોદકામ કરતા મૂર્તિઓ મળી હતી અને જૈન ભગવાનની કુલ 13 જેટલી મૂર્તિઓ મળી જમીનના પેટાળમાંથી મળી આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે મહેસાણામાં જૈન ભગવાનની મૂર્તિઓ મળી આવી છે। કડીના થોળ ગામે ખોદકામ દરમિયાન મૂર્તિઓ મળી આવી। ખાણકુવાના ખોદકામમાં જૈન ભગવાનની મૂર્તિઓ મળી આવી, જેમાં 13 જેટલી આ મૂર્તિઓ મળી આવી છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। જમીનના પેટાળમાંથી આ મૂર્તિઓ મળી આવી છે।